સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, આ એ ઢસા ધામમાં બિરાજતા પિયુડા ઘનશ્યામ મહારાજ છે। આના દર્શન કરી અનેક લોકોના અંતરમાં અલૌકિક શાંતિની અનુભૂતિ થાય છે અને અલૌકિક આનંદ પ્રાપ્ત થાય છે। તમે કહેશો કે એનું કારણ શું? એનું કારણ એ કે ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરને પરણાવવા જતા ત્યારે માલપરાથી સવારમાં ઉઠીને ચાલ્યા, કાળુભાર નદીમાં સ્નાન કરી અને બપોરે ભગવાન સ્વામિનારાયણે અહીંયા મુકામ કર્યો હતો। હરિલીલામૃતમાં આચાર્ય પ્રવર શ્રી વિહારીલાલજી મહારાજ લખે છે કે પછી ત્યાંથી ઢસે ગયા ગીરધારી, આવ્યા નિરખવા બહુ નર નારી, સુણી સ્વામિનારાયણ નામ પ્રેમે આવીને કર્યા પ્રણામ। ભગવાનનું નામ સુણીને આખું હલકીને આખું ઢસા ગામ અહીં ઉમટી આવ્યું હતું। તેને સંતો ઉપદેશ દે છે, સૌ જનો હૈયામાં ધારી લે છે। અહીંયા મોટા મોટા ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી વગેરે આકાશને થાંભલા થઈ ઉભા રહે એવા પરમહંસો સાથે પુરુષોત્તમ બેઠા હતા અને પરમહંસોએ આ પ્રગટ પુરુષોત્તમને આ સ્થળે ઓળખાવ્યા હતા અને એનો ઉપદેશ લાગ્યો સારો, સૌ જનને લાગ્યો અતિ પારો, કરી અનેક જીવના કામ। આ સ્થળે બેસીને ભગવાન સ્વામિનારાયણ કરોડો આત્માના કલ્યાણ કરી અને પછી ત્યાંથી ચાલ્યા ઘનશ્યામ। એવું આ પરમ પવિત્ર પ્રસાદીનું સ્થાન છે। એ જ સ્થાનમાં આજે આ પિયુડા ઘનશ્યામ મહારાજ બિરાજે છે। આ પૂજ્ય અહીંયા રહેતા પૂજ્ય ધર્મવિહારી સ્વામી, અક્ષર પ્રકાશ સ્વામી, એના સેવની લાલજી મહારાજ છે, અમારા સંતોના સેવની લાલજી મહારાજ છે। ભગવાન હરિકૃષ્ણ મહારાજ ની ગઢપુર ધામમાં મૂર્તિ બનાવી ત્યાર પછી એ પરંપરામાં સેવાયેલા નાના મોટા ઠાકોરજી મહારાજ છે। માટે આવા ભગવાનના દર્શન કરી આપ પણ આપણા અંદરમાં શાંતિને પામો એવી આ પરમ કૃપાળુ ભગવાન અને ભગવાનની સાથે આ નાના નાના ઠાકોરજીનો મેળાવડો જામ્યો છે। બધા જ સેવની સ્વરૂપોના પાવન ચરણોમાં પ્રાર્થના। જય સ્વામિનારાયણ।